जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम देव्यः ओम नमः देव्यः ओम नमः देव्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो वायर्याय नमो वज्रायाणं नमो लोये सवसानम्। आत्म बने परमात्मा हो, शांति सारे देश में। जय देश ना सर्वोदयी, महावीर के संदेश में, महावीर के संदेश में। परम कृपालु देव श्रीमद जी द्वारा ववाणिया मुकामे रचायेली अपूर्व रचना आध्यात्मिक गीति काव्य श्रेष्ठ कविता अपूर्व अवसर ऊपर आपणे स्वाध्याय करीए छीए। पहलो काव्यनो आपणे पाठ करीए बधा। अपूर्व अवसर एवो क्यारे आवशे, क्यारे थईशुं बायांतर निर्ग्रंथ जो, सर्व संबंधनो बंधन तीक्षण छेदीने, विचरशो कब महत पुरुष ने पंथ जो, अपूर्व अवसर एवो क्यारे आवशे। परम पदनी भावना। अपूर्व अवसर आ रचनानो नामांतर छे गुणस्थानक क्रमारोहण परम पद प्राप्ति नी भाव। गुणस्थानक खरेखर तो गुणस्थान, गुणस्थान क्रमारोहण। ए गुणस्थानक शब्द छे स्थानकवासी में बहुत प्रसिद्ध छे अने स्थानक संप्रदाय साथे कृपालदेव संकळायेला पण हता, वैष्णव हता। पछी परंपराए स्थानकवासी साधुओनो बधो योग थयो, योग मळ्यो। स्थानक ग्रंथोना घणा बधा कल्पसूत्र छे, 10 वैकालिक छे, घणा बधा ग्रंथोना दृष्टांतो पण एमना साहित्यमां छे। पण खास करीने गुणस्थानक शब्द छे श्वेतांबरमा स्थानकवासी मां ज बहु प्रसिद्ध छे। गुणस्थान क्रमारोहण पण एमां कई एवुं नथी के पहलो गुणस्थान पछी बीजो गुणस्थान पछी त्रीजो गुणस्थान, एवुं नथी। आमां
આમાં તો સીધી મુનિપનાની જ ભાવના ભાઈ છે ને. પહેલો છંદ જે સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચરશું કબ મહત પુરુષને પંથ જો. બે ત્રણ બાબતો મગજમાં બહુ વેગ ગતિએ દોડે છે. ગઈકાલે જે મેં પ્રશ્ન પૂછ્યો તો સૌથી પહેલા એ પ્રશ્ન લઈએ આપણે, એની ચર્ચા કરીએ. પછી સમયસાર ગ્રંથમાં 50 થી 55 નંબરની ગાથામાં આવેલા 29 બોલો, એ બધા વિસ્તાર નથી કરવું મારે, કેવળ મૂળ બોલોની જ સાંકેતિક ભાષામાં આપણે ચર્ચા કરશું. આ કાવ્યમાં જે છે ને સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને, એના અનુસંધાનમાં એટલે આપણે આમ સરળતાથી બોલીએ છીએ કે સર્વે સંબંધોનું બંધન તો હું હવે તીક્ષ્ણ રૂપે છેદીને. એક તો સૌથી પહેલી વાત સમજવું, તીક્ષ્ણ છેદીને આ પંક્તિમાં અનંત પુરુષાર્થની જાહેરાત છે. એ આપમેળે છેદવાના નથી, એને છેદાવવું પડે છે. જો નવરાશ મળતી નથી હોતી, મેળવવી પડે છે. ખ્યાલમાં આવે છે? આ જગતના વિકથાઓના બંધનમાં હૃદયશ્રી જે કહે છે બાયડી છોકરા ધંધો વ્યાપાર, એમાં 24 નહીં, દિવસના જો 48 કલાક પણ હોય તો ઓછા પડે. ક્યાં આપણને 22-23 કલાક જે હોળી હળગે છે એને માટે ક્યાં વિચારવું પડે છે? ખ્યાલમાં આવ્યો? કલાક 2 કલાક સ્વાધ્યાય, સવારે 9-10 વાગ્યાથી લઈને રાત્રે 9-10 વાગ્યા સુધી હોળી જ હળગે છે ને, એમાં ક્યાં ગણતરી છે? દિવાળી આવે ત્યારે તો કશાયની ઓર હોળી હળગે. શું કીધું? દિવાળી આવે ત્યારે દુનિયા ઓલી કલ્પિત લક્ષ્મીની પૂજા કરે અને વાણીઓ ધન લક્ષ્મીની પૂજા કરે. આખી રાત બજારો ખુલ્લી હોય છે કે નહીં? શું છે? મને એક વાત બતાવો, દિવસે ઉદ્યોગી હિંસા અને રાત્રિની ઉદ્યોગી હિંસામાં પાપમાં પરિમાણમાં ફેર નથી? બોલો, એ રાત્રે જે ઉદ્યોગી હિંસા છે એમાં તીવ્ર આરંભ અને તીવ્ર ઉદ્યોગી હિંસા નથી? વિચાર ના આવવો જોઈએ આપણને? મહાવીર સ્વામી તો વહેલી સવારે મોક્ષે ગયા ને, અને આપણે આખી રાત શટર ખુલ્લીને ધંધો અને વેપાર ચાલે છે. સવારે જયારે ઘરે પાછા આવીએ ગલગલિયા થતા હોય, આખી રાત જોરદાર વેપાર થયો. આ બધા દુનિયાની લોક સંજ્ઞાઓ છે બધી, જે આપણને મારી નાખે છે. હું તો એક વાત સ્પષ્ટ કહું છું, દુનિયા માને નહીં માને, એ પ્યોર ગ્રહિત મિથ્યાત્વ સિવાય બીજું કઈ નથી. સત્તા સ્વરૂપમાં આવશે ત્યારે હું ખોલીશ. હા, મને એક વાત બતાવો, આપણું જીવન અલૌકિક હોવું જોઈએ કે લૌકિક હોવું જોઈએ? પ્રવીણજી બતાવીએ આપ. અલૌકિક જીન ધર્મ મળ્યું છે ને, અલૌકિક નિર્ગ્રંથ નો માર્ગ મળ્યું છે ને, અપૂર્વ મળ્યું છે ને. ચલો ને એની જ વાત કરીએ આપણે. અપૂર્વ માર્ગ મળ્યું છે ને, તો આપણી જીવન શૈલી અપૂર્વ હોવી જોઈએ કે પૂર્વે જેવી ચાલી આવે છે એવી જ હોવી જોઈએ? હા, ચેમ્પિયન્સ don't do different things, they do things differently. સમજાણું કાંઈ? હા, ચેમ્પિયન્સ ડોન્ટ ડુ ડિફરન્ટ થિંગ્સ. જે જીતવામાં માને છે ને, જુદા જુદા કામ જુદી જુદી નહીં કરે, પણ જે કાંઈ પણ કરે એને જુદી રીતે કરે. they do things differently. પૂજ્ય ગુરુદેવશ્રીએ પોતાના જીવનમાં સવારની સભામાં સમય સાર સિવાય બીજું કાંઈ વાંચ્યું નહીં. વાંચ્યું એ ગૌણ રૂપે, પણ 45 વર્ષ સુધી સવારની ગણધરની ગાદીએ તો સમય સાર 45 વર્ષ 19 વાર, બરોબર? ડિફરન્ટ ક્યાં કર્યું એને?
ડિફરન્ટ ક્યાં કર્યું એને? વૈવિધ્ય ક્યાં હતું? એ વૈવિધ્ય નહોતું. બીજા કોઈ શાસ્ત્ર નહોતા વાંચ્યા સવારની સભામાં, પણ વિવિધતા હતી કે નહીં? મારો પ્રશ્ન સમજાય? અરે પ્રવચન સાર, નિયમ સાર, રસ બસ તો વીતરાગનો રસ, કળશ ટીકા, આ બધા ગ્રંથો ઉપર નાટક સમયસાર, છડાળા, બધા બપોરના સ્વાધ્યાયમાં ગુરુદેવશ્રી લેતા. આવી ભયંકર ગરમી હોય 3 વાગે, વિચારો. મહાપુરુષને ક્યારે એવું ન સૂજ્યું? હાલો ને આપણે હવે 5 વખત થયા ને 10 વખત થયા ને 15 વખત થયા, હાલો હવે તો આપણે 16મી વખત બીજો ગ્રંથ લઈએ. નહીં, એક પછી એક, વારંવાર શબ્દે શબ્દની કથા, શબ્દે શબ્દની ચર્ચા. ક્યાં આજે 72 નંબરનો દોહો ગાથા ચાલે છે, અને 147 નંબરની ગાથા ગુરુદેવશ્રી યાદ કરી. 229 નંબર છે સળંગમાઈ. 147 નંબરની ગાથા મેં કાઢીને જોયું, એટલો આનંદ આવ્યો મને તો. હું છેલ્લે તમને વાંચી બતાવીશ, સાવ છેલ્લે, અત્યારે નહીં, અત્યારે ડિસ્ટર્બ નથી થવું મારે. 147 નંબરની ગાથા, દેહની અશુચિતા. બહુ સરસ ગાથા છે, બહુ સરસ ગાથા. આખી ટીકા વાંચવા જેવી છે. અનાદિનો દેહાદ્યાસ છૂટે, દેહની મમતા છૂટે, મૃતક કલેવરની મૂર્છા છૂટે, દેહનું સ્વરૂપ અને અનાદિનો દેહાદ્યાસ. આવું બધું ક્યાંથી યાદ આવે તરત જ? પ્રવચન પૂરું થયું ત્યારે તો 12મો શ્લોક યાદ કર્યો. 12મો ક્યાં? આ 72મો ક્યાં? 147મો ક્યાં? આમ દરિયો લહેરાતો નથી? આપણને તો 24 કલાક પહેલા ગઈકાલે સાંભળ્યું હોય તો આપણને યાદ ન રહે, એવી તો આપણી ક્ષુદ્ર સ્મરણ શક્તિ. તારીખની નોંધ કરજો, હું જે કહું છું હવે. આજે અપૂર્વ અવસર છે. આ અપૂર્વ, અત્યારે 2021 ચાલે છે ને, 2021 ફેબ્રુઆરી 2021. પૂજ ગુરુદેવશ્રીએ નવેમ્બર મહિનામાં 30મી નવેમ્બર 13th નવેમ્બર સન અંગે સાંભળીને નવાઈ લાગશે. 1939 ભારત હજી સ્વતંત્ર નહોતો થયો ત્યારે અંગ્રેજોના અંગારામાં ભડભડ બળતું હતું. 1939 રાજકોટમાં આ અપૂર્વ અવસર ઉપર ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો છે. 1939 કેટલા વર્ષ થયા વિચાર કરો. 80-82 વર્ષ પહેલાના પ્રવચનો છે. 80-82 વર્ષમાં કેટલી પેઢીઓ જતી રહી. વાંચો ભાઈ, અપૂર્વ અવસરના પ્રવચનો વાંચો. આ જે ભવ્ય જીવો એ ટેબ્લેટ લીધેલા છો ને, એ ટેબ્લેટમાં સંકલિત છે પ્રવચન, સંકલિત પ્રવચનોમાં છે. ગુરુદેવશ્રીના પ્રવચનો જે છે એ વાત કરું થોડુંક, થોડુંક મનમાં એ વારે વારે વિચાર આવે છે. ગુરુદેવશ્રીના 2 પ્રકારના પ્રવચનોનું સંકલન છે. જો એ વાત કરું તમને, આપણે આ ફોલ્ડર જયારે ખોલીએ ને, અશાસ્ત્ર સેક્શન, જોજો અશાસ્ત્ર સેક્શન, બરોબર? આમાં જો 4-5 બધા આમાં ઓપ્શન્સ આવે. એમાં મૂળ શાસ્ત્રો, પછી જ્ઞાનીકૃત નાટક સમયસાર વગેરે, મોક્ષમાં પ્રકાશક વગેરેના શાસ્ત્રો, પછી પૂજ ગુરુદેવશ્રીના પ્રવચન. આને ક્લિક કરો તો 2 ઓપ્શન આવશે. જો ઉપર લખેલ છે સંકલિત પ્રવચન, સંપાદિત સંકલિત, અને પછી વર્ડ્સ ટુ વર્ડ પ્રવચન. શબ્દશઃ પ્રવચનો છે એ શબ્દશઃ પ્રવચનો બધા, એક એક શબ્દ સાંભળો, એક એક શબ્દ વાંચો, બધા પ્રવચનો એમાં ઘણા બધા છે. આજે સંકલિત પ્રવચનો છે એમાં જો આત્મ ભાવના, આત્મ સિદ્ધિ શાસ્ત્ર ઉપરના પ્રવચનો, આત્મ ભાવના કેટલા બધા છે આમાં.
અધ્યાત્મ સંદેશ એ સંકલિત પ્રવચનો, રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ઉપરના પ્રવચનો છે, ઉપાદાન નિમિત્તના દોહરા ઉપરના પ્રવચનો છે, અલિંગ્રહણ ઉપરના પ્રવચનો, બધા સંકલિત, અનુભવ પ્રકાશ ઉપરના. એમાં અપૂર્વ અવસર, જો આ અપૂર્વ અવસર ઉપરના પ્રવચનો છે. 4-6 કલાક વાંચવાની ટેવ રાખો. હું તો હજી કહું છું, રોજ 200-500 પાના વાંચવા જોઈએ. 2-4 નથી કહેતો, 200-500 પાના. ખૂબ સાંભળવું, ખૂબ વિચારવું, ખૂબ વાંચવું, વણાઈ જવો જોઈએ. તો વ્યવહારે અવસર આવ્યો કહેવાય, અપૂર્વ અવસર નહીં. જીવન વણાઈ જવું જોઈએ આ તત્વથી, એનું નામ અવસર. ટોડરમલજી સાહેબે લખ્યું છે, હવે સર્વ પ્રકારે અવસર આવી ચૂક્યા છે. અપૂર્વ અવસર નથી કીધું. હવે સર્વ પ્રકારે અવસર આવી ચૂક્યા છે. આવા અવસરો વારંવાર નથી આવતા, એમ લખ્યું છે. આવા અવસરો વારંવાર નથી આવતા. ઓલા બજારમાં શું આવે, લાલ ફ્રૂટ આવે, શું કહેવાય એને, નાના નાના હોય ને, સ્ટ્રોબેરી, ચેરી, સ્ટ્રોબેરી. જયારે સિઝનલ ફ્રૂટ્સ આવે ને, સિઝનલ ફ્રૂટ્સ, ઓરેન્જ આવે, એપલ આવે, બનાના વગેરે વસ્તુ તો એ તો 365 દિવસ મળતા હોય, પાઇનેપલ જેવા એ મળતા જ હોય. પણ જે ખાસ વિશેષ ફળ હોય, બોલો એ સિઝનલ ફ્રૂટ કેવી રીતે આપણે લઈને આવીએ બજારમાં? નહીં, સિઝનલ તો ખવાય જ. અમૃત, પેરું, દાડમ, ખાસ ઓરિજિનલ દાડમ. હું તો એમ કહું છું, આત્માર્થી મુમુક્ષુને માટે તો આ રોજનો સ્વાધ્યાય સિઝનલ ફ્રૂટ્સ છે. કેમ બજારમાં સીતાફળ આવે, ઓલા કાળા હોય, શું કહેવાય, જામુન, થોડા મોટા મોટા. કેમ જામુન લઈ આવીએ? નહીં, એનાથી લોહી શુદ્ધ થાય. અરે આ ધોળા ધપાટ અપૂર્વ અવસરના તું જામુન ખા, તારા આત્માના પ્રદેશે પ્રદેશમાં અતિન્દ્રિય આનંદની જે ધારા વહે છે ને, રાગ દ્વેષથી ખરડાયેલી, એ શુદ્ધ થશે. આ રોજનો ખોરાક છે. રોજનો 1 કલાક 2 કલાકનો નહીં, કલાકોને કલાકનો ખોરાક છે. હું પોતે જે એમાં ગળાડૂબ હોઉં છું એટલું હું વાત કરું છું, યાદ રાખજો. સવારે 6:30 થી પ્રક્ષાલથી માંડીને, ગુરુદેવના પ્રવચનથી માંડીને, અને આના પછી 10:15 થી ડોક્ટર ભારી સાહેબનું પ્રવચન આવશે એકત્વ વિભક્ત ઉપર, 11:30 સુધી હાલશે. આના માટે જ ભવ છે. આ ભવનો અભાવ કરવા માટેનો ભવ છે, ભવના ભાવ કરવા માટેનો ભવ નથી. તો 1939 ગુરુદેવ શ્રીના થયેલા પ્રવચનો, 39માં 30-11, એમાં ગુરુદેવ શ્રી બહુ સરસ વાત કરી છે. થોડોક હું પહેલા એના શબ્દોમાં વાંચ્યું, સંકલિત છે. સમયજ્ઞ શ્રીમદ રાજચંદ પ્રણીત અપૂર્વ અવસર એવો ક્યારે આવશે પદ પર પરમ પૂજ કૃપાળુ સદગુરુ દેવ શ્રીએ રાજકોટ મુકામે આપેલ પ્રવચનો. હવે તો આપણે સાંભળશું ને, રાજકોટ મુકામે થયેલા પ્રવચનો છે. હાલો, બંબઈમાં થયા હોય તો બંબઈ વાળાને હરક પદોડા થાય, તો આપણે તો રાજકોટના આંગણે થયેલા છે ને. હા, તો આપણે સાંભળવું જોઈએ. અને આ જે પ્રવચનના પુસ્તકો જયારે છપાણા હતા, 11 આનાની આની કિંમત હતી. 11 પૈસા. 11 આનાની 80 વર્ષ પહેલાની વાત. હું માટે કહું છું, એ કાળ કેવો હતો વિચાર કરો. ત્યારે પણ 11 આના એટલે જાણે કે 11 રૂપિયા, 111 રૂપિયા જેવું હોય. પણ જો તે કાળનું આ સંકલન આપણી પાસે આજે પણ ઉપલબ્ધ છે. કેવી મહેનતો આ બધા જીવોએ કરેલી છે, વિચાર તો કરો.
ચલો સ્વામીજીના શબ્દો હું વાંચું છું. આ ગુણસ્થાન ક્રમારોહણ છે. આત્મા ગુણોનો અખંડ પિંડ છે. તેમાં પુરુષાર્થ વડે પ્રકૃતિના આવરણને ટાળવાની અપેક્ષાએ 14 ગુણ શ્રેણી કહેવામાં આવે છે. મુખ્ય તો પરમ પદ પ્રાપ્તિની ભાવના છે. જો મને એક વાત બતાવો, ગુણસ્થાનોનો આપણે આરોહણ કરવાનું કે પરમ પદની પ્રાપ્તિ કરવાની? તો ગુણસ્થાનોના આરોહણ ઉપર દ્રષ્ટિ હશે તો આત્માની પ્રાપ્તિ નહીં થાય. તો આત્માની પ્રાપ્તિ કરતો થા, ગુણસ્થાનોનો આરોહણ તો આપોઆપ. મહેનત કરીને સારા માર્ક્સે પાસ થવાનું કે ગોલ્ડ મેડલના સપના જોવાના? ગોલ્ડ મેડલ તો મોટા સંત્રી મંત્રી આવીને તને પહેરાવશે. એક મંત્રી શોલ ઓઢાડશે, એક મંત્રી ગોલ્ડ મેડલ નાખશે તારા ગળામાં. એ ગોલ્ડ મેડલ તારી બનાવું પત્ર કુંદનના તારી પૂજા કરશે. પુરસ્કારો પાછળ નહીં દોડવાનું, મહેનત એવી કરવાની કે પુરસ્કારો તારી પાછળ દોડે. હું જયારે ગોલ્ડ મેડલિસ્ટ થયો ત્યારે મેં કોઈ દિવસ સપનામાં નહોતું વિચાર્યું આપણે ગોલ્ડ મેડલ થાય. આપણે મહેનત કરો બસ. શું છે આ દુનિયાના બધા પુરસ્કારો અને આ શું છે, બધા ભંગારમાં જાય બધા. हरे जगत के अपशब्दों को करना मुझको स्वाहा. ये अपमान એને પણ મારે સ્વાહા કરવા, અને જગતનું મળતું માન એને પણ મારે સ્વાહા કરવાનું. મારે લોકેશના નથી જો. લોકેશનાના લોક પ્રસિદ્ધિના અવસરો ઘણા છે, પણ આત્મ પ્રસિદ્ધિના અપૂર્વ અવસરો નહીવત છે. શું કીધું? લોકેશનાના અવસરો અસંખ્ય છે, અટકવાના રસ્તા કેટલા? ઘણા. પામવાનો રસ્તો બોલો प्रवीण जी. हाँ, आप सेल टैक्स ऑफिसर है, इतने बड़े ऑफिसर है आप. कहाँ राजकोट, कहाँ भरतपुर, कहाँ कच्छ में गए आप, 2-3 साल कुछ रुके, फिर वहां से आए, फिर कहीं सेंट्रल गवर्नमेंट की जॉब है कहीं और हो जाएगी. हाँ, कहीं पौंडीचेरी में जाना पड़े, कहीं आसाम में जाना पड़े, कहीं कहीं जाना पड़े. हाँ, 2 समय की रोटी की व्यवस्था के लिए कितने धक्के खाने पड़ते. इसमें से भी हमें वैराग्य की शिक्षा मिलती है. हाँ? यदि अपने माँ बाप की कमाई करोड़ों की होती, अब्जों की होती, तो बैठे बैठे हम खाते आराम से और आराधना करते. लेकिन एक गजब की बात है, जिसको बाप कमाई ऐसी करोड़ों की मिलती है उसको ये नहीं सोचता है, क्योंकि उसको तो 14 पीढ़ी की तैयारी करनी होती है. हाँ? हमारा एक सीनियर विद्वान है नागपुर राकेश भाई, મોક્ષમાં પ્રકાશકની સંભાવનાઓ એમ કરીને એક સ્પેશિયલ વ્યાખ્યાન માળા લે છે. કાલે મને સવારે એને ફોન કરીને, અત્યારે ચાલે છે એનું, આપણું સ્વાધ્યાયનો ટાઈમ હોય ને 9:15 થી 10, ત્યારે જ એનું ચાલતો હોય. મને 7 વાગે મને फोन आयो सवारे, मैंने कहा कि यार सुनील जी आप आज के प्रवचन में जुड़ जाओ, आज बहुत बढ़िया विषय आने वाला है. जी मैं कीधु कि यार मेरा भी स्वाध्याय यहाँ चलता है, तो आप मुझे लिंक भेजना, मैं बाद में सुन लूँ. जी मैं बपोरे प्रवचन सांभळ्યું. એને એક બહુ સરસ વાત કરી. અવસર પીણીના કાળ હોય ને, પહેલો કાળ, બીજો કાળ, ત્રીજો કાળ, ઉત્તમ મધ્યમ અને જઘન્ય ભોગ ભૂમિની રચના. ત્યારે કોઈ જીવ મોક્ષે નહીં જાય. પહેલા, બીજા અને ત્રીજા કાળમાં ઉત્તમ ભોગ ભૂમિ, મધ્યમ ભોગ ભૂમિ અને જઘન્ય ભોગ ભૂમિની રચના થઈ. કેમ કે ભોગ ભૂમિ વાળા જીવોને ભગવાનની પૂજા અને ભગવાનનો સ્વાધ્યાય તત્વનો અભ્યાસ એનું હુજે જ નહીં, એ મોક્ષનો પુરુષાર્થ જ નહીં કરે. મરીને નિયમથી દેવમાં જ જશે. સમોશરણે હોય નહીં, તીર્થંકરો ત્યારે હોય છે, પહેલા, બીજા, ત્રીજા કાળમાં હોતા નથી, ચોથા કાળમાં હોય છે, જ્યારે કલ્પ વૃક્ષો પણ બધા આ થમ્યા હોય. સમજો, આ બહુ માર્મિક વાત છે.
કલ્પ વૃક્ષો પણ આ થમ્યા હોય, 2 ટંચના રોટલાની સગવડતા માટે દોડવું પડે, અને 24 કલાકની દોડ ભાગમાંથી કલાક 2 કલાકનો સમય કાઢીને આ તત્વનો અભ્યાસ કરવો પડે, ત્યારે આનો મહિમા આવે અને આને માટે મોક્ષનો દરવાજો ખુલે. સમૂહ શરણની રચના પણ કર્મ ભૂમિમાં હોય છે, ભોગ ભૂમિમાં નથી. એક વાત કરું, મને સાંભળતી વખતે શું વિચાર આવ્યા? પંચમ કાળમાં પણ તથાકથિત ભોગ ભૂમિના સંસ્કારો લઈને જન્મેલા ઘણા જીવો હોય. કરોડો અબજોની સંપત્તિ હોય, 7, 8, 10 પેઢી ખાય તોય ખૂટે નહીં. બાપ કમાય, દીકરો કમાય, દીકરાનો દીકરો કમાય, ઘરની 4 પેઢી બધી કમાવામાં કર્મધારા કર્મધારા કર્મધારા. હા, એક ફેક્ટરી, બીજી ફેક્ટરી, ત્રીજી ફેક્ટરી, જમીન મકાનનો ધંધો, હા, મોટા શોરૂમો, એમાં વળી ડાયમંડની દુકાન ના હોય તો ડાયમંડની દુકાન નાખે. બોલો, વ્યાજ વટાવવાના પૈસા શું કહેવાય એને? હા, આડતનું કામ, એને આડતનું કામ કહેવાય. હા, આડતીઓ વ્યાજે પૈસા વટાવ્યા રાખે, ઈ વ્યાજ ખાધા કરે, જમીન મકાનો તો પડેલી જ છે. સંસારનું વધવું, અરે કોની પંક્તિ છે આ? વિચાર આવે છે થોડું? એટલે જ આજે કીધું પરમાત્મ પ્રકાશમાં 3 પ્રકારના પરિણામોની વાત આવી ને, એમાં અશુભમાં શું કીધું ગુરુદેવશ્રીએ? અહીંયા મિથ્યાત્વ સહિત અશુભની વાત છે, નરક અને નિગોદમાં જનાર પાપી જીવની વાત છે. ઈ પાપ બાંધે છે, જ્ઞાનીને પાપની કક્ષામાં રાખ્યું જ નથી. વિચારજો બધી બાબતો. જ્ઞાનીને તો શુભની કક્ષામાં રાખ્યું, એને દેવેન્દ્ર પદ મળે એમ કીધું. ઇન્દ્ર કોઈ મિથ્યા દ્રષ્ટિ નહીં થાય, એ નિયમથી સમ્યક દ્રષ્ટિ જેવો જીવો હોય એમને જ ઇન્દ્ર પદ મળે. જો આ કરણાનીઓનો ગજબનો નિયમ. અને સમ્યક દ્રષ્ટિને આગામી આયુષ્ય બાંધે તો શુભ પરિણામોના કાળે જ બાંધે, અશુભના કાળે નહીં. લડાઈ માટે ગયા હોય ને 60,000 વર્ષ માટે ચક્રવર્તી ભરત, ત્યારે એને આયુષ નહીં બંધાય, ત્યારે બંધાય તો નરકનું બંધાય, બંધાય જ નહીં. જ્ઞાનીને અશુભ પરિણામના કાળે આયુષ્ય નથી બંધાતું, અને અજ્ઞાનીને શુભના કાળે નથી બંધાતું, એને અશુભના કાળે જ બંધાય. આ કરણાનીઓ. એટલે જ હું કહું છું, ગુરુદેવશ્રીના પ્રવચનોને 4 અનુયોગોની અપેક્ષાએ સાંભળો. જ્ઞાનીને પણ ભૂમિકા પ્રમાણે તો પાપ બંધાય, પણ એ પાપની ગણતરી કરવામાં આવી નથી. બહુ માર્મિક વાતો છે ભાઈ. અને તો એ વિચાર આવે, હું સમયસારની વાત કરું કે અપૂર્વ અવસરની વાત કરું કે પરમાત્મ પ્રકાશની વાત કરું? ભોગો ભોગો મેં નિકલ ગઈ સારી જિંદગી. આવી જેની જિંદગી છે ને, એ ભોગ ભૂમિના સંસ્કારો લઈને આવેલો ભોગી જીવ છે. ખાધા પીધા, 60, 70, 80 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો પહેરવા અને ઓઢવાના શોખ આપણા ઓછા નથી થતા. બોલો, હકીકત છે કે નહીં? હા, કેવું સાદું જીવન જોઈએ, કેવું ઉચ્ચ જીવન જોઈએ, એ રંગીલા પરિણામો છે કે નહીં? એક હજી વાત કરું, હમણાં કલ્પનાબેને વાત કરી હતી 2 દિવસ પહેલા ધવલાના વાંચનમાં. અરે બાઈની, સ્ત્રીની, છોકરાઓ મોટા થયા, એનું ઘર વસાણો, 50, 60, 70 વર્ષ પછી એક સ્ત્રીનું જીવન અર્જિકા જેવું જીવન હોવું જોઈએ. બસ 2 વસ્તુ નથી એની પાસે, પીંછી અને કમંડળ. બાકી તો એનું જીવન એક સ્વચ્છ ધવલ અર્જિકા જેવું જીવન હોવું જોઈએ. મને ઓલો સ્ફટિકનો જે દાખલો આપ્યો ને, એમાં એક બહુ મજા આવી. સ્ફટિક હોય ને, જેમ શુદ્ધ સ્ફટિક, એને કાળો ડાઘ મૂકવામાં આવે તો કાળો દેખાય. પછી કયો રંગ લીધો? પીળો. તો કાળો રંગ એ અશુભના સંદર્ભમાં લીધો, અને પુણ્ય શુભના સંદર્ભમાં, પુણ્યના સંદર્ભમાં પીળો લીધો, પિત્તલેશા. સમજો આ વાત. ઓલું કૃષ્ણ લેશાનું પ્રતીક છે. આ બધું વિચારો. આમાં આ પાર્ટી શાર્ટીમાં બધા બહુ બ્લેક કપડા બહુ ગમે ને, કાળા કપડા.
પશ્ચિમી સભ્યતાનું આંધળું અનુકરણ છે બધું. મારે એની કઈ વાત નથી કરવી. સાંભળો, એ જે શ્યામ વર્ણ, શ્યામ નહીં કાળો રંગ, સ્ફટિકને એનો દાગ મૂકવામાં આવે તો સ્ફટિક કાળો દેખાય. કૃષ્ણ લેશાનું પ્રતીક છે. અને શુભ લેશામાં પહેલી લેશા છે પિત્ત. તો પીળા વસ્ત્રો, પીળી વસ્તુ મૂકવામાં આવે તો સ્ફટિક કેવું દેખાય? પીળું દેખાય. શુભના સંદર્ભમાં એમ લીધો. અને પછી તમને પૂછું છું બેનો બધા, પછી એ શુદ્ધ ધવલ ક્યારે દેખાય? એને ધવલ કઈક દાગો દેવામાં આવે ત્યારે નહીં. ત્યાં કાંઈ દેવામાં જ નહીં આવે, મૂકવામાં જ નહીં આવે. એ ધવલ દેખાય એમ નહીં, એ સફેદ દેખાય એમ નહીં, એ ઉજ્જવળ દેખાય. શુદ્ધના સંદર્ભમાં એની ઉજ્જવલતાની વાત. વિચારજો, વિચારજો. કાળો રંગ અને પીળો રંગ, એમાં પુણ્ય ને પાપનો નિકાલ કર્યો. પછી શુદ્ધ ભાવની જયારે વાત આવી, કોઈ ડાગો નહીં. સફેદ આરસ મૂકવામાં આવે તો ધવલ દેખાય નહીં. જે છે જેવું છે એવું ને એવું દેખાય. આર પાર સ્વચ્છ ધવલ પણ કહેવાની વાત છે. ધવલતા કે ધવલ એટલે તો સફેદ થાય. ઉજ્જવળ ઉજ્જવળ ઉજ્જવળ. लोकालोक झलकते जिसमें ऐसा प्रभु का केवल ज्ञान. ગુરુદેવ શ્રીના પ્રવચનો સાંભળવા નહીં, ગભરાતા નહીં, પૂરી વાત સાંભળો. ગુરુદેવ શ્રીના પ્રવચનો સાંભળવા માટે નથી, વાગોળવા માટે છે. સાંભળવાની હોશો ન હોવી જોઈએ ગુરુદેવ શ્રીના પ્રવચનમાં, વાગોળવાની હોશો હોવી જોઈએ. આમ કેમ? થોબી થોબીને ગુરુદેવ શ્રી તો ધારા પ્રવાહ 1 કલાકમાં તો 10 પાના બોલી જાય, પણ જયારે આપણે લઈને બેસીએ ને તો 2 કલાક 3 કલાક લાગવા જોઈએ એક પ્રવચનને વાંચતા. ચલો ઓકે. તો આમાં ગુરુદેવ શ્રી એમ કહે છે કે ભાઈ, આત્મા ગુણોનો અખંડ પિંડ છે, તેમાં પુરુષાર્થ વડે, જો ઈ આ પુરુષાર્થ વડે પ્રકૃતિના આવરણને ટળવાની અપેક્ષાએ 14 ગુણ શ્રેણી કહેવામાં આવે છે. મુખ્ય તો પરમ પદ પ્રાપ્તિની ભાવના છે. કથા 3 પ્રકારની આવી ને, પાપ, પુણ્ય અને શુદ્ધ. સરવાળો શું આવ્યો? પાપ અને પુણ્ય છોડવા જેવા છે, શુદ્ધ ભાવ ગ્રહણ કરવા જેવા છે. ઈ છે અપૂર્વ અવસર. એમ શ્રીમદે વવાણિયા ગામમાં સવારમાં માતાના ખાટલા ઉપર બેસીને, જો માં બીમાર છે, એની વૈયાવૃત્તિ માટે બેઠા છે, એને સમાધિ સધાવે છે, પોતે સમાધિને સાધે છે. અને આ પંચમ કાળના દીકરાઓ પોતાની બીમાર માને માટે દવાનું નહીં પૂછે, સમાધિનું તો ક્યાં પૂછે. હા પૂછશે તો શું પૂછશે ખબર? કેડની ચાવીનું પૂછશે, તિજોરીની ચાવી. અને માં મરતી હોય ને, બાપ તો ક્યારના મરી ગયા હોય, પણ માં મરતી હોય ને તો માને એમ કહે કે બાપાના નામે, જે બાપાએ તારા નામે બધી સંપત્તિ કરી છે ને, એ હવે વિલ કરીને આપ, મારા નામે કરી આપ. ચલ મારા નામે નહીં, તને પૌત્ર તો બહુ વાલો છે ને, એ પૌત્રના નામે કર. મરતી માને વિલ પૂછાવે. આવા નાલાયક દીકરાઓ પંચમ કાળમાં. અને શ્રીમદજી કેવા દીકરા? બોલો બેન. હા શૈલાબેન છે ને, આ જ્ઞાનીનું જીવન જુઓ તમે, શ્રીમદજીનું જીવન જુઓ. અને ભાઈ મનસુખભાઈ, બાનું ખ્યાલ રાખજે, વધુ આકુળતા કરીશ નહીં, હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. વાહ! અહીંયા વૈયાવૃત્તિના ભાવે, જો જ્ઞાની વૈયાવૃત્તિ પણ કરે તો કેવી નિષ્પૃહ વૈયાવૃત્તિ. એ બા બીમાર છે, એના ખાટલે બેસીને એ વાઇબ્રેશન નો કોઈ સિસ્ટમ છે નહીં, પણ સમજવું કે દીકરાના ચિત્તમાં એવા વાઇબ્રેશન સમાધિના છે, તો એ માં કેવી ભાગ્યશાળી હશે. હા, એક દાખલો આપો.
ક્યાંની છે હું એની વાત નહીં કરું. માએ દીકરાને કીધું, માએ દીકરાને કીધું, એ મને નહોતી ખબર, પણ દીકરો આવીને દાદીના વખાણ કરે છે કે દાદી મજાકમાં આ જે ડાયમંડની વીંટી પહેરી છે ને એ હવે કાઢી નાખો, મોહ કરવા જેવું નથી. અને હું સાથે બેઠો છું, ત્યાં નજરે નિહાળેલી વાત કરું છું. અને એ દાદી પહેરેલી હીરાની અંગૂઠી કાઢીને પૌત્રના હાથમાં આપે છે. પૌત્ર તરત જ લઈને પોતાના આંગળામાં ભરાવે છે. કાં તને સમયસારની ગાથા પૂછવાનો ભાવ ન થયું? કાં તને વર્ષોના અધ્યાત્મના સંસ્કારો, એમની પાસેથી સંસ્કારોનું ભાતું લેવાનું ભાવ ન થયું? આ અસાર સંસાર છે. આ ધુતારાઓની આવી ટોળી છે બધાયની. અહીંયા જો આ શ્રીમદ બાના ખાટલે બેસી, ત્યાં ખાટલા ઉપર બેસીને ગુણસ્થાન ક્રમારોહણ અપૂર્વ અવસરની રચના કરી છે. અરે જે મહેલ ઉપર ચડવાને પગથિયા હોય તે મોક્ષ મહેલમાં જવાના 14 પગથિયા છે. ફરીથી કહું છું, આમાં કોઈ 14 ગુણસ્થાનોની વાત, 14 ગુણસ્થાનોની વાત છે નહીં, યાદ રાખજો. આડા અવળા આગળ પાછળ પણ છે, વૈરાગ્યનો ધોધ વહે છે, નિર્ગ્રંથતાની ભાવના છે. તેમાં પ્રથમ સમ્યક દર્શન રૂપ ચોથા ગુણસ્થાનથી માંગલિક કરી. ખરેખર માંગલિક તો ચોથેથી જ હોય ને. એક કરણાનિયોગનો બીજો ન્યાય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આજે આવ્યો હતો. મિથ્યા દ્રષ્ટિને તો અશુભનો જ યોગ હોય, એને શુભ योग होतो ज नहीं. जी, तो अज्ञानी को पुण्य नहीं होता है. पुण्य कहां से होगा? वो मिथ्यात्व को लेके बैठा है, तो वहां अशुभ ही तो है उसके पास. उसके भाग्य में शुभ योग है ही नहीं. शुभ योग मतलब मन वचन काया, शुभ कुछ है नहीं उसके पास. कषाय की मंदता है, लेकिन शुभ योग नहीं है. शुभ तो शुद्ध के साथ होता है, ज्ञानी को ही शुभ होता है. बहुत बढ़िया करणानियोग का नियम था. तो तेमा प्रथम सम्यक दर्शन रूप चौथा गुणस्थान थी, जो चौथे गुणस्थान थी बात करी, मांगलिक करे छे. आत्म स्वरूपनी जागृति वधारवा माटे. वाह, पोतानी कृपाळु देव पोतानी जागृति वधारवा माटे जो वारंवार 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 सांभळવું. जो एक सरस संदर्भ याद आवे छे, તમને અહીંયા પ્રસ્તુત કરી શકું તો જોજો. સરસ વાત છે. રોજ હું એ વાત સાંભળું મને બહુ વિચાર આવે. એમાં રોલા શતક એકત્વ વિભક્ત આત્મા, એમાં 49 નંબરનું એક કાવ્ય છે. જો હું તમને વાંચું છું, સાંભળજો બધા ધ્યાનથી સાંભળો. 49 નંબરનો છે. તમારી પાસે હશે મોબાઈલમાં છે ને, રોલા શતક. હા, ગ્રુપમાં તમે મોકલેલું જ છે, બધાએ જોજો. એમાં असहज होना चिंतित होने जैसा ही है. શું કીધું? અસહજ હોવું એ ચિંતિત થવા બરાબર જ છે. असहज होना चिंतित होने जैसा ही है. एवं चिंता के निरोध को ध्यान कहा है. चिंता के निरोध को ध्यान कहा है. હવે આનાથી પણ ખતરનાક પંક્તિ આવે છે. चिंतन भी तो चिंता का ही एक रूप है. હું આપ સૌને પૂછું છું, જે રૂબરૂ અહીંયા 7-8 લોકો બેઠા છો અને ઓનલાઈન જે લોકો સાંભળો છો, સ્વરૂપમાં ડૂબવા માટે ચિંતન જરૂરી છે કે ચિંતા જરૂરી છે? અને હું ના પાડું તો એટલે વિચારે નહીં બોલો. ચિંતા કરશો તો નરકની ગોત,
ચિંતન કરશું તો સ્વર્ગ અને મનુષ્ય. કઈક સમજાણું? ચિંતા તો આર્ત અને રૌદ્ર ધ્યાન છે, ચિંતન તો ધર્મ ધ્યાન છે. તો ચિંતા સે તો નરક નિગો અને ચિંતન સે તો સ્વર્ગાધિક ની પ્રાપ્તિ. મોક્ષ તો છે જ નહીં, કેમ કે ચિંતન પણ ચિંતાનો જ એક રૂપ છે. ચિંતા અશુભ રૂપે કે બાય અશુભ રૂપે અપ્રશસ્ત રૂપે છે, ચિંતન વધી વધીને શુભ રૂપે છે. તો અશુભથી મુક્તિ નથી થતી, શુભથી પણ ક્યાં મુક્તિ થાય છે? આના ઉપર મારું ધ્યાન ગયું આજે. चिंतन भी तो चिंता का ही एक रूप है, अतः ध्यान में अतः ध्यान में चिंतन का भी तो निरोध है. આત્મ ધ્યાનમાં સ્વરૂપના નિર્વિકલ્પ શુદ્ધોપયોગ રૂપ ધ્યાનમાં તો ચિંતાનો તો નિરોધ છે જ. ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો આવા ચિંતનનો પણ નિરોધ છે. મારે એમ કેવું છે, ક્યાંથી ક્યાં વાત પહોંચી? હા, સમજાય છે? સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને, ઈ ચિંતા તો છે નહીં, પણ વિચરશું કબ મહત પુરુષને પંથ જો, ઈ ચિંતનને પણ ત્યાં સ્થાન નથી. એવી જે અવસરની પરાકાષ્ઠા છે એનું નામ છે અપૂર્વ અવસર. આ રાડો પાડી પાડીને બોલું છું, સંભળાય છે તમને? શું નામ? ગૌતમ બુદ્ધવાળા શું કીધું? આ આપણે ચિંતા નહીં કરવાની, ચિંતન કરવાનું. અહીંયા એને માટે ના પાડે છે. બોલો રાધિકા વાળા શું કીધું? અમે તો ઈ તો સમજતા હતા, અમારે ચિંતા નહીં કરવાની, આપણે તો ચિંતન કરવાનું. અહીંયા એના ઉપર પણ ચોકડી મારે છે. વિચારજો, 2 મિનિટમાં હું પૂરું કરું છું. હવે चिंतन भी तो चिंता का ही एक रूप है. મારે એમ કહેવાનો અર્થ છે, સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને કીધું ને. પછી વિચરશું કબ મહત પુરુષને પંથ જો. વિચરશું 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 વિચરશું. ચિંતન નહીં કર, વિચારતો થા. એનું નામ અપૂર્વ અવસર. આપણે વિચારશું, આપણે આમ કરશું, આપણે તેમ કરશું. આ બધા ગોલગપ્પા છે. गोलगप्पा मतलब पानीपुरी. हिंदी में गोलगप्पे कहते हैं ना. हाँ, શું વિચાર આવે છે આપ સૌને? અને આજ સુધી અપૂર્વ અવસરના નામે આપણે ગોલગપ્પા જ ખાધા છીએ. ઓહો, કેટલો વૈરાગ્ય, કેટલો વૈરાગ્ય. અરે અંદરમાં વીત રાખતા પ્રગટ થઈ તો વૈરાગી કહેવાય. શેનો વૈરાગી? બહારનો બોલવાનો અને રાડો પાડવાનો. હવે આ ટેબ્લેટ ના પાડે છે, પાવર ઓફ થયું. હા, શું કીધું? આ વિચારજો. મારે આજે સમયસારના 29 બોલ લેવાના હતા, સમય તો થઈ ગયો છે. હા, સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને. આજે એટલું સમજો, ચિંતા સાથેનો સંબંધ તો હું છોડું, પણ અંદરમાં ચિંતન સાથેનો પણ સંબંધ છૂટવું જોઈએ. એનું નામ અપૂર્વ અવસર. બહુ પરાકાષ્ઠાની વાતો છે ને ભાઈઓ. જો 6 ગુણસ્થાને ચિંતન ચાલતું હોય અને 7મા ગુણસ્થાનમાં સમજાય છે, 4થે થી નીચે તો ચિંતા જ ચિંતા છે. 4થે થી થોડુંક તત્વ ચિંતન છે. 6 તો ઓર તત્વ ચિંતન નો ધોધ છે. 7મામાં શું છે? કઈક બોલો, આપ બધા સમજુ છો. બહુ સ્વાધ્યાય, હું બાળક છું. બોલો. હા, અરે ચિંતા તો છે નહીં, પણ હવે ચિંતનનું પણ આલંબન નથી. ત્યારે તો નિર્વિકલ્પ શુદ્ધોપયોગ થાય છે, જે શુદ્ધોપયોગને 5 ગાથાઓમાં ધર્મ કીધું. વિચારજો વિચારજો વિચારજો. હા,
બહુ અદભુત વાતો છે. હું શ્રીમદ ગુરુદેવશ્રીના શબ્દો હજી મારે વાંચવાના બાકી છે. એમાં હજી ફકરા બે ફકરા વાંચીને પછી હું 29 બોલો લઈશ. કાલે લેશું આપણે, સમયસાર લઈને જ બેસજો, નિયમસાર નહીં લો. કાલે સમયસારના 29 બોલો, એક એક બોલ આપણે વાંચશું અને એની સાથેના આપણા બધા કર્તા કર્મના સંબંધ, નિમિત્ત નૈમિત્તિકના સંબંધ, અનિત્ય તાદાત્મના સંબંધ, અસદભૂત વ્યવહારના સંબંધ, સદભૂત વ્યવહારના સંબંધ, ગુણ ભેદના સંબંધ, પર્યાય ભેદના સંબંધ, સગાના સંબંધ, દૂરના સગાના સંબંધ, કજીનના સંબંધ, કેટલા છે આ જાળ? હા, સર્વ સંબંધનું, બધા સંબંધો ઉપર ચોકડી. હા, મને એક વિચાર આવ્યો આ સવારે, આ અપૂર્વ અવસર ની આ પંક્તિ, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, એટલે આધ્યાત્મિક આઈસીયુ માં ભરતી થવાની વાત છે. વિચારશું કબ મહત પુરુષને, કેમ આઈસીયુ ની વાત કેમ કરી મેં? અરે સગી પત્નીને પણ આઈસીયુ માં આવવાની ના, દીકરોય નહીં આવે, ઈલાજ કરશે ને કરશે ઈ બહાર, આઈસીયુ ની બહાર. આવું હોય તો ઓલો શું કહેવાય, ઉપર પહેરે ને, હા, એ કીટ પહેરીને આવવાનો અને કલાકો ને કલાકો નહીં, ત્યાં ઘડીક ઉભું રહેવાનું, જય જિનેન્દ્ર કરીને નીકળી જવા. આઈસીયુ ની અંદર मैं एकाकी एकत्व लिए सब ही आते, तन धन को साथी समझा था, पर ये तो आईसीयू के बाहर ही रहते. એને એન્ટ્રી નથી. અરે મારા જેવા કોઈ પંડિત જાય તો એને એન્ટ્રી નથી, રાહમાં ઉભું રહેવું પડે ત્યાં. વિચારજો, એનું નામ છે આ વિચારશું કબ મહત પુરુષ ને પંથ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કાલનો મારો પ્રશ્ન હજી બાકી છે, ફરીથી પ્રશ્ન મૂકું છું, જવાબ આજે હું નહીં આપું. આત્મા નિર્ગ્રંથ છે કે નિર્ગ્રંથ એને થવું છે? હજી બે ત્રણ હજી પ્રશ્નો બોલું છું, બે પ્રશ્નો હજી. આત્માને સુખી થવું છે કે સુખ સ્વરૂપે છે? સુખ સ્વરૂપે છે ને, તો પછી વેદનમાં સુખ કેમ નથી? આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે કે આત્માને જ્ઞાની થવું છે? આ બધા પ્રશ્નો વિચારજો. આ અપૂર્વ અવસરના પ્રવચનોમાં ગુરુદેવશ્રીએ એના સરસ જવાબો આપેલા છે. બરોબર, કાલે સમયસારના 29 બોલો લેશું. જો તમને વિશ્વાસ ન થતો હોય તો આ બેવ ટીકા છે, આમાં સમયસાર અને સમયસારની બેવ ટીકા, આત્મખ્યાતિ અને તત્વ પ્રદીપિકા, જયસેનાચાર્યની પણ ટીકા. આમાં કેટલું બધું છે ખબર? જો મેન ગ્રંથ છે સમયસાર, બે ટીકાઓ છે, જયસેન અને જયચંદજી છાવડા સાહેબનો ભાવાર્થ છે, અને હિન્દીમાં બંને ટીકાનો અનુવાદ છે, બધું છે આમાં. કાલે 29 ભાવોની હું વાત કરીશ, બરોબર? પણ મૂળ વાત યાદ રાખજો, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, એની વ્યાખ્યા ચાલે છે. કર્તા કર્મ સંબંધ, ભોગતા ભોગ્ય સંબંધ, સ્વ સ્વામિત્વ સંબંધ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ, સંયોગ સંબંધ, તાદાત્મ્ય સંબંધ, જે કાંઈ પણ છે સંબંધો, જ્યાં સંબંધની વાત આવી, 47 શક્તિઓમાં સંબંધ નામની શક્તિને સાવ છેલ્લે લીધું. સ્વસ્વામી સંબંધ, સ્વસ્વામી સંબંધ શક્તિ, પરદ્રવ્યો સાથે કાંઈ છે નહીં, મારો તો મારી સાથે સંબંધો છે, અકબંધ સંબંધો છે. બરાબર, એની ચર્ચા આપણે કાલે લેશું. निज निधि निज में बताए, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन,
जो तेरी शरणागहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो